નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું રોનક મોઢવાડિયા. ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને અત્યારે તમને અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ પાર્ટીઓમાંથી સમાચાર એવા મળતા હશે કે ઉમેદવારોએ પક્ષ પલટો કર્યો અને આ ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટો એક પ્રક્રિયા નથી પરંતુ પરંપરા બની ગઈ છે. ચૂંટણી આવે એક પક્ષ છોડી બીજા પક્ષમાં જવું, અન્ય પક્ષ છોડી ત્રીજા પક્ષમાં જવું, આ સિલસિલો ગુજરાતમાં લાંબા સમયથી રાજકારણનો એક ભાગ છે અને જેના જ કારણે કદાચ એ જનતાને આંખે વળગી જતા કાર્યકર્તા બની જતા હોય છે. ઘણી વખત એમને પસંદ નથી આવતું તો ઘણી વખત જનતા તેને સ્વીકારે છે, પરંતુ આ પ્રક્રિયા લોકશાહી માટે ખૂબ ખરાબ ગણાવી શકાય. આ પરંપરાને લોકશાહીનું હનન કરતી પરંપરા ગણાવી શકાય, કારણ કે અહીં ઉમેદવારોની નૈતિકતા જળવાતી નથી. ચૂંટણીનો સમય આવે, કોઈ પક્ષ મજબૂત હોય તો ઉમેદવાર પોતાનો પક્ષ છોડે છે, પોતાના પક્ષ સાથે વિશ્વાસઘાત કરે છે અને લોકશાહી માટે આ ખૂબ ખરાબ બાબત છે. અને ગુજરાતમાં તો લોકશાહીનું હનન થતું એટલા માટે જોવા મળે કે ઉમેદવારોના પક્ષ પલટાનો દોર બારે માસ જોવા મળતો હોય છે. ઉમેદવારો પોતાને પક્ષને છોડે કોંગ્રેસમાં જાય, કોંગ્રેસમાંથી ભાજપમાં જાય અને ભાજપ કોંગ્રેસ બંને છોડી આપમાં પણ જતા હોય. આ સિલસિલો અત્યારે પણ યથાવત છે. તો આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે પક્ષ પલટો ગુજરાતની જનતા માટે કેટલો મહત્વનો, ઉમેદવારોના પક્ષ પલટાને ગુજરાતની જનતા કઈ રીતે જોઈ રહી છે. આ મુદ્દે આજે મંતવ્યો ગુજરાતની જનતાના જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરા ખાતેથી. તો વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. ચૂંટણી સમયે પક્ષ પલટા નાગરિકો માટે શંકા ઊભી કરતું હોય છે. ખાસ કરીને વાત કરીએ તો ચૂંટણી સમયે પક્ષ પલટા વધતા નાગરિકોમાં શંકા ઊભી થાય છે. કેટલાક મતદારોને તેને સ્વાર્થ પ્રેરિત નિર્ણય તરીકે જોતા હોય છે. નેતાઓને વૈચારિક બદલાવ કેટલો સાચો છે એ પ્રશ્નો પણ ઊભો થતો હોય છે. જનહિત માટે કે સત્તા માટે નિર્ણય લેવાયો તેવી પણ ચર્ચા ગરમાતી હોય છે. પક્ષ પલટાથી મતદારોમાં વિશ્વાસઘાતની લાગણી પણ વધે છે. કેટલાક લોકો વિશ્વાસ માટે બદલાવ જરૂરી હોવાનું માને છે. આખરે જનતા કામ અને ઈમાનદારી પરથી જ મત આપે છે. આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. આપણે સૌ પ્રથમ તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો આમ? જી ચોક્કસથી આપણે આમ જોવા જઈએ તો આપણા ભારતના બંધારણની અંદર જે પ્રમાણે કાયદા પ્રમાણે સ્થાપિત રાષ્ટ્રીય પાર્ટીઓ જે છે એમનું પોતાનું એક બંધારણ હોય છે અને બંધારણમાં કેટલાક નીતિ નિયમો ઘડાયા હોય છે અને એની પોતાની પાર્ટીની એક વિચારધારા, એક મેનિફેસ્ટ હોય છે કે આ પ્રમાણે આપણે કામ કરીશું અને આ પ્રમાણે આપણી વિચારધારા છે. તો આજના સમયમાં જોવા જઈએ તો જ્યારે કોઈ ટિકિટ વાંચવું હોય છે, પછી એ પોતાની વગદાર હોય કે પૈસાદાર હોય, એ પોતાના વગ ઉપર કે પૈસાના દમ ઉપર ટિકિટ લાવે છે. બધા જગ જાહેર છે અને એ પ્રમાણે પ્રોસેસ ચાલતો હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જો એને ટિકિટ ન મળે તો રાતોરાત એની વિચારધારા સ્વિચ થઈ જાય છે અને અચાનક જ ભાજપમાંથી કોંગ્રેસમાં જતા એને 1 મિનિટ પણ વિચાર કરવાનો એને ટાઈમ નથી મળતો. ક્યાંક ને ક્યાંક આ જનતા સાથે ગદ્દારી રૂપે હું જોઉં છું એવું મારું માનવું છે. કારણ શું છે કે કારણ કે જે વોટ બેંક જે છે, જનતા જે છે એ કોઈ એક વિચારધારાને સમર્પિત હોય છે. ક્યાં તો એને રાષ્ટ્રપ્રેમ પસંદ હોય છે, ક્યાંક તો એને જે પ્રોગ્રેસ છે એ પસંદ હોય છે, ક્યાંક ડેવલપમેન્ટ જોઈએ છે. તો એક વિચારધારાને સમર્પિત એક જનતાનો વર્ગ હોય છે અને એ વર્ગ એના વિચારધારાને અનુરૂપ પાર્ટીને વોટ આપવા માટે તૈયાર હોય છે. પરંતુ પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે ટિકિટના લાલચમાં જ્યારે એક ઉમેદવાર હોય છે એ પાર્ટી સ્વિચ કરી નાખે છે તો એ રાતોરાત જનતા સાથે જગ જાહેર ચીટિંગ કહેવાય મારી દ્રષ્ટિએ. પછી જગ જાહેર ચીટિંગ રીતના આક્ષેપ છે. આપ શું માનો છો કે નેતાઓની વૈચારિક બદલાવ કેટલો સાચો છે? જ્યારે અત્યારના સમયમાં અત્યારે જે સમય ચાલી રહ્યો છે કે અત્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ઘણી બધી પાર્ટીઓમાં 1000થી વધારે ઉમેદવારો આપણે પેપરમાં વાંચ્યા છીએ. ત્યારે 1000 ઉમેદવારો આવ્યા છે ત્યારે એમાંથી કેટલાકને ટિકિટ મળવાની છે. આશરે 76 જેટલા, આજે વડોદરા શહેરની વાત કરીએ તો 76 જેટલા ઉમેદવારો કોઈ બી એક પાર્ટી માટે ઉમેદવારી કરવાના છે. એવી રીતના 3, 4, 5 પાર્ટીઓ છે. હવે એમાંથી આટલા જ લોકોને ટિકિટ મળવાની છે, પરંતુ ટિકિટની લાલચમાં જે જનતાની સાથે જે ગદ્દારી થઈ રહી છે, જે જનતાના મુદ્દાઓને ભટકાવશે અને એ જનતાના મુદ્દાઓ જે છે એ ભટકશે તો પછી વિશ્વાસ જનતા કોની ઉપર કરશે? એ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને આ જે મહત્વનો પ્રશ્ન છે, જે વિકાસના કામો જે થવા જોઈએ એ નહીં થાય. કેમ કે જ્યારે એ એક પાર્ટીમાંથી જોડાયેલો માણસ છે એ જ્યારે સ્વિચ થશે ત્યારે એ કયા મુદ્દા ઉપર રાજનીતિ કરશે? પૈસા માટે રાજનીતિ કરશે, પદ માટે રાજનીતિ કરશે, કયા મુદ્દા ઉપર રાજનીતિ કરશે? એ જનતા માટે બહુ મૂંઝવણભરે પ્રશ્ન ઉદ્ભવે છે. આપ માનો છો કે જે ઉમેદવાર છે જે પોતાના જે માતૃ સંસ્થા હોય કે જે પાર્ટી હોય તેના માટે જો એ વફાદાર નથી તો એ બીજી પાર્ટીમાં જશે ત્યાં વફાદાર રહેશે?
100% 100% એ નહીં રહી શકે. એનું કારણ એ છે કે જ્યારે તમારી જે સંસ્થા છે એ કોઈ પાર્ટી છે એની સાથે તમારા ઘરનો જ એક પ્રશ્ન લઈ લો કે તમારા ઘરમાં ક્યારેક સારો પ્રસંગ આવશે, ક્યારેક ખરાબ પ્રસંગ આવશે. હવે તમે જો એ સારા પ્રસંગમાં તો સાથ બધા જ આપતા હોય છે, પરંતુ ખરાબ પ્રસંગમાં જો તમે પાર્ટીના સાથે કે તમારા પરિવાર સાથે જો નહીં ઉભા રહો કે પાર્ટીએ તમારા કરતા બીજામાં વધારે લાયકાત જોઈ હશે. પ્રશ્ન એ જ હોય છે કે લાયકાત પ્રમાણે દરેકને પોતાનું પદ અને પાર્ટી પ્રમાણે આપતા હોય છે પદ. ત્યારે તમારે કોઈ પણ પક્ષના કોઈ પણ કાર્યકર્તાએ પક્ષ વિચારીને બદલવો જોઈએ કે એના જનતા ઉપર શું અસર થશે. એ બહુ જ માનસિકતા રીતના અસર થાય છે. માનસિક અસર થાય છે. શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને વાત પક્ષ પલટાની વાત કરીએ, પણ આખરે જનતા જે છે તે કામ અને ઈમાનદારી જોઈને જ મત આપતી હોય છે. આપ સહેમત છો? હું જો એક જ વસ્તુ કહીશ કે જ્યાં પક્ષ પલટો થઈ રહ્યો છે ત્યાં આગળ જેવું હાર્દિકભાઈ કહું કે એક પબ્લિક જોડે કમ્પ્લીટલી ચીટિંગ જ થઈ રહી છે. પક્ષ પલટો ક્યારે થાય? જ્યારે તમને ત્યાં ટિકિટ ના મળી એનો મતલબ કે તમે પૈસા કમાવા અને જનતાની સેવા કરવાની બીજા કોઈ ઉદ્દેશથી પાર્ટીમાં જોડાવ છો અને રાજનીતિમાં અંદર આગળ ટિકિટ લઈને ઉપર આવવા માંગો છો. એ કમ્પ્લીટલી આપણા જનતા જોડે ટોટલી ચીટિંગ જ કહેવાય, બીજું કશું જ ના કહેવાય. એના કરતા તો તમે સાદું ઇલેક્શનમાં ટિકિટ ના મળે તમને તો તમે ઉભા રહીને પબ્લિકની સેવા કરો ને. કોણ ના પાડે છે? એના માટે રાજકારણમાં તમને પક્ષે ટિકિટ આપી હોય અને તમે કામ કરો તો જ ગણાય. એના વગર બી તમે કામ કરીને સામાજિક કાર્યકર કે કોઈ બી પાર્ટીનો સભ્ય બનીને કામ કરો તો કામ થવાનું જ છે. જો પાર્ટીને પછી લાગશે કે તમારામાં લાયકાત વધારે તો ફરીવારમાં કદાચ તમને બી ટિકિટ મળી જાય. તો પક્ષ પલટો તો કમ્પ્લીટલી કશો આપણા જનતા જોડે ચીટિંગ જ કહેવાય મારા હિસાબે. પક્ષ પલટાની આપણે વાત કરીએ તો આપ શું માનો છો કે એવા લોકો પોતાનો એટલે અસ્તિત્વ જે છે એ વધારે સારી રીતે જોઈએ છે કે પક્ષ જોઈએ છે? કે આપણે પક્ષ પલટાની વાત કરતા હોય તો માણસને એવું લાગતું હોય કે ભાઈ હું આજે એક પાર્ટીમાં છું પણ એ પાર્ટી મારા લીધે ચાલી રહી છે, એવી રીતનો અહમ પણ એનામાં આવતો હોય છે. આપ માનો છો એ વાતને? જો એવું જો કહેતા હોય તો હું તો સહેજ બી એનામાંથી સહેમત નથી કે મારા લીધે પાર્ટી ચાલશે. પાર્ટીનો એક ઉદ્દેશ હોય છે, એના એક જે રીતે એમના નિયમો હોય છે એના પર જ પાર્ટી ચાલતી હોય છે. તો એવું જો આપણે બધા માનીને બેસીએ કે ભાઈ હું છું તો મારી આ પાર્ટી ચાલશે તો એ તો તદ્દન ખોટી વાત છે. કેમ કે આજે દુનિયામાં એક જ વસ્તુ છે કે તમે રહો કે ના રહો તો બી સમય તો ચાલવાનો જ છે. જે થવાનું છે થવાનું. તો તમારા રહેવાથી પાર્ટી ચાલશે એ તો તદ્દન ખોટી વાત છે. ચોક્કસથી. બેન, શું કહેવા માંગશો? ઘણા લોકો એવું કહે છે કે વિકાસ માટે બદલાવ ખૂબ જ જરૂરી છે, એટલે એ લોકો પક્ષ પલટા કરે. વિકાસ માટે બદલાવ જરૂરી છે પણ પક્ષ પલટો જરૂરી નથી. આજે કોઈ તમારી પર ટ્રસ્ટ કરે છે અને એ જ પાર્ટીને તમે છોડીને બીજી પાર્ટીમાં જાઓ છો, એ કેટલા લેખે સાચું છે? આજે કોઈ પાર્ટી તમારા પર ભરોસો કરીને તમને લાવે છે અને એ શું ખાતરી કે તમે એ પાર્ટીને છોડીને પણ બીજા પાર્ટી પાસે નહીં જાઓ? એટલે મારા અંદાજે તો આ તદ્દન ખોટું છે. ચોક્કસથી. એટલે જોવા જઈએ તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવે છે. દરેક પાર્ટી જે છે તેમની એક વિચારધારા છે અને તે વિચારધારાથી જોડાયેલા જે તમામ કાર્યકર્તાઓ છે તે પાર્ટીથી પ્રેરિત પણ થતા હોય છે. પણ ક્યાંક એવો સમય આવે છે કે જ્યાં ટિકિટ આપવાનો વારો આવે છે કે દાવેદારી અને ઉમેદવાર નક્કી કરવાનો વારો આવે છે અને ઉમેદવારી નથી થતી ત્યારે તે લોકો બીજો પક્ષ લેતા હોય છે. પણ તમામ મહાનુભાવો દ્વારા એક જ કહેવું છે કે પક્ષ પલટો બહુ સારી વાત નથી. કેમેરામેન કેતન શિંદે સાથે નિવાસકર મંતવ્ય. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ચૂંટણીના મોસમ વચ્ચે પક્ષ પલટાનો મોસમ પણ શરૂ થાય છે. ચોક્કસથી પક્ષ પલટાને લઈને જે નાગરિકો છે તેઓ ક્યાંક ને ક્યાંક અસમંજસતામાં હોય છે. ખરા અર્થમાં જે નેતા તેઓ જે કે ઉમેદવાર તેઓ નક્કી કરે છે અને તે જ જ્યારે પક્ષ પલટો કરે છે ખૂબ જ નિરાશાજનક હોય છે. આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો અને નાગરિકો જોડાણા છે. એમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ અને શું કહેશો? ચૂંટણી વખતે જ પક્ષ પલટાનો માહોલ છે સર્જાય છે, પક્ષ પલટાઓ નેતાઓ કરે છે. જી સાહેબ, નીરવભાઈ વ્યાસ, સ્થાનિક રહેવાસી, રાજકોટ વોર્ડ નંબર 1. હાલમાં જ જાહેર થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે આપણા રાજકોટ મહાનગરની ચૂંટણી, એમાં આપણે જોઈએ છીએ કે દર વર્ષે જે તે પાર્ટીને સનિષ્ઠ કાર્યકર્તા હોય છે તેવા પણ કાર્યકર્તાઓ પક્ષ પલટો કરે છે. શું આ યોગ્ય રીતે જોઈ શકાય છે? મારું માનવું એવું છે કે જે તે ઉમેદવાર હોય એ નક્કી તો પાર્ટી જ કરે છે ઉપરથી. એનો જે નિર્ણય હોય એ સર્વોપરી માનવામાં આવે છે અને શિરોમાન્ય રાખવો પડે છે. પણ હાલમાં જે આ મોસમ ચાલી રહી છે કે એવી એક મોસમ કહેવાય કે જેને પક્ષ પલટો તરીકે આપણે ઓળખીએ છીએ, એમાં એવું જોવામાં આવે છે કે જે તે કાર્યકર્તા હોય તે પોતાની પાર્ટીને જો
પેલો કે વફાદાર ન રહી શકતો હોય તો એ જનતાને કઈ રીતે વફાદાર રહી શકે. એટલે હાલના નાગરિકોને એ જ અપીલ છે કે તમે જે તે ઉમેદવાર ચૂંટાય એને તો આપણે એને જે શું કામ કરેલા છે, શું વિકાસના કાર્યોમાં એનો ફાળો છે એ જોવાનું છે. અને ખાસ કરીને એ જોવાનું છે કે જે તે કાર્યકર્તાઓ હોય છે પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં ટિકિટ લેવા માટે જોડાય છે, એ માનવામાં એવું આવે છે કે આ વસ્તુ યોગ્ય ન હોવી જોઈએ. તમે જે તે પાર્ટી સાથે કામ કરો છો, જોડાયેલા છો, તેને તમે વફાદાર રહો અને આપણા દેશના વિકાસ ફાળામાં આપણું શું યોગદાન રહે છે એ જુઓ. તમે શું કહેશો, વારંવાર જે નેતાઓ પક્ષ પલટો કરે છે તેને કઈ રીતે જોવો છો એક નાગરિક તરીકે? અમિત વૈષ્ણવ, સ્થાનિક રહેવાસી રાજકોટ, વોર્ડ નંબર 1. હવે અત્યારે જે તમે કીધું એ પ્રમાણે મોસમ ચાલી રહી છે પક્ષ પલટાની, એ યોગ્ય તો નથી જ, કે કારણ કે એના લીધે એવું લાગે છે કે પક્ષમાંથી ઘણા વર્ષોથી જે કન્ટિન્યુ કામ કરતા હોય સારા ઉમેદવારો છે એને છોડવા પડે છે. તો પક્ષે એટલું પણ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ સારો ઉમેદવાર છે એને આપણે ન છોડીએ, એનું ધ્યાનમાં એનું સક્રિય કાર્યકર્તા છે, એણે પક્ષ માટે આટલા વર્ષો સુધી કામ કરેલું છે, તો એ ધ્યાનમાં રાખીને ઉમેદવારોને ટિકિટ આપવી જ જોઈએ, આવું મારું માનવું છે. તમે શું કહેશો, શું નામ? મારું નામ જાડેજા ધર્મેન્દ્રસિંહ છે, વોર્ડ નંબર 1, સ્થાનિક રહેવાસી રાજકોટ. અત્યારે જે સમયે કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે, બધાને ખ્યાલ જ છે અત્યારે કેવો માલ છે ચૂંટણીનો. બધાને અત્યારે ચૂંટણી લડવી છે, પણ જે માણસ એના પક્ષને વફાદાર નથી રહી શકતો એની પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકીએ? એને તમારે એકવાર વિચારવું જોઈએ કે આપણે કોને મત આપીએ છીએ. આ મત આપવો એ આપણો અધિકાર છે, આપણે નેતાને ચૂંટવાના હોય છે. તમે શું કહેશો, ખાસ તો પક્ષ પલટો જે રીતના થાય છે લાગે છે તેના ઉપર વિકાસ ઉપર અસર પહોંચે? ના, આ પોતાના વિકાસ ઉપર પોતાના વિકાસનું જોવાનું છે, કારણ કે પક્ષ પલટો એટલે એક જાતની પદ લોલુપતા છે. પદ લોલુપતા સિવાય બીજું કાંઈ નથી, કારણ કે વર્ષોથી જે કાર્યકર પોતાના પક્ષમાં કામ કરતો હોય અને પોતાને ટિકિટ ન મળે અથવા તો પોતાનું ઉમેદવારી ન મંજૂર થાય એટલે જ પક્ષ પલટો કરતો હોય એવું લાગે છે. શું કહેશો, ખાસ તો જે પક્ષ પલટો જે નેતાઓ કરે છે, જે આગેવાનો કરે છે, તમને લાગે છે કે તેમને જનતા દ્વારા જાકારો મળે છે? જી સાહેબ, ચોક્કસપણે એ તો જ્યારે ટિકિટ મળે છે, જે કોઈ નેતાઓ હોય ચૂંટાઈને આવે છે, પણ પછી એવા વિસ્તારમાં વિકાસના કામો કરવા ન કરવા, કેવી રીતે કરવા એ જોવાનું છે. હજુ ઘણા બધા એવા વિસ્તાર છે કે જેમાં જે તે પાર્ટી હોય, એવું નથી કે આપણે કોઈ એક પાર્ટીને સિલેક્ટ કરીને બોલીએ છીએ, પણ એમાં હજુ ઘણા વિકાસના કામ બાકી છે. જે જીવન જરૂરિયાતની અમુક સુવિધાઓનો અભાવ જોવા મળે છે, એ રીતે જ જોવામાં આવે છે. ખાસ તો નેતાઓ પક્ષ પલટો શું કામ કરતા હોય એનું પ્રાથમિક કારણ નાગરિકો શું વિચારે છે? પક્ષ પલટો એટલે થતો હોય છે જનરલી, મારી દ્રષ્ટિએ હું વિચારું છું કે આટલા વર્ષોથી પક્ષમાં કામ કરેલું છે અને એને જ પક્ષમાંથી જો જાકારો મળતો હોય, મારું માનવું એવું છે કે પક્ષમાંથી એ લોકોને જાકારો મળતો હોય છે કે નથી, એમને જે એક્સપેક્ટેશન રાખેલું હોય છે પક્ષ પાસે, એ એક્સપેક્ટેશન પક્ષ પાસેથી એમને પૂરું નથી થતું, એના માટે થઈને એ એક્સપેક્ટેશન પૂરું કરવા માટે અલગ પક્ષમાં જવા મજબૂર થાય છે ઉમેદવાર. તમે શું કહેશો કે વધુ પડતે જે અપેક્ષા વધતી હોય છે નેતાઓમાં કે આગેવાનોમાં, તે જવાબદાર હોય છે પક્ષ પલટામાં માટે? પક્ષ પલટામાં તે જવાબદાર એને શું હોય છે અત્યારે કે હું નથી તો મારા કોઈ પણ ફેમિલી મેમ્બર આવી જાય, પક્ષ છોડવો નથી હોતો. પછી એનું જ્યારે વર્ચસ્વ આમાં ઘટતું જાય છે ને, ત્યારે પછી બીજો પક્ષ પકડે છે. પણ પક્ષ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. તમે શું કહેશો કે ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ, જે અલગ અલગ કાર્યકર્તાઓ જ્યારે વધે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ નેતાઓ છે તેઓને એવું લાગે છે કે આગામી સમયમાં તેઓએ પક્ષ પલટવું જોઈએ, જેથી કરીને તેઓને જે પોઝિશન રાખવી છે તે મળી શકે? મારા મત મુજબ તો એવું નથી મને લાગતું કે પક્ષ પલટો કરવો જ એ મહત્વનું, એ જરૂરી અભિન્ન અંગ છે કહેવાય. પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારના મનમાં પણ એવો સવાલ હોય છે કે આટલા વર્ષથી મેં પક્ષ માટે આટલી મહેનત કરી છે, આટલા વર્ષો મેં ગુમાવ્યા છે, તેમ છતાંય પક્ષે એની કદર નથી કરી, કે જે એનું સન્માન જળવાવું જોઈએ પક્ષમાં એ નથી જળવાતું, એના કારણે ઉમેદવાર નિરાશ થઈને પક્ષ મૂકતો હોય છે મારા મત મુજબ. પલટ કરવાવાળા જે નેતાઓ છે, જે આગેવાનો છે, તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ કે કેમ? એક નાગરિક તરીકે શું કહેશો? ચોક્કસપણે પણ જોવું પડશે કે આપણા બંધારણમાં એની શું જોગવાઈ છે,
એ જોવી પડે એ તો ખાસ કરીને જે તે પાર્ટી હોય છે એના ઉપર ડિપેન્ડ છે કે એને કદાચ માનો કે આપણે જોઈએ છીએ ઘણી વખત કે જે તે પક્ષમાં હોય એને કદાચ ટિકિટ ન મળે કે ઉમેદવાર જાહેર ના કરે એટલે પક્ષ પલટો કરે છે, પછી ત્યાં પણ તેમને દગો મળે છે, તેમ છતાં પણ પાછા એ આ પાર્ટીમાં જોડાવાની ટ્રાય કરે છે, તો એનું સ્થાન ન હોવું જોઈએ. એનું કારણ એ છે કે જે પોતાના પક્ષને વફાદાર નથી તે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશને વફાદાર ન રહી શકે અને ન જ રહી શકે. પક્ષ પલટો લોકશાહી માટે કેટલું હાનિકારક? લોકશાહી માટે ખૂબ જ હાનિકારક છે, કેમ કે ત્યારે જોઈએ છીએ કે જે પ્રમાણે પક્ષ પલટાની એક મોસમ જ કહી શકાય આપણે એ ચાલી રહી છે. એ મુજબ આપણે જોવા જઈએ તો જે વ્યક્તિ પોતાની પાર્ટીને વફાદાર નથી રહી શકતો એ પોતાના ફેમિલીને પણ કદાચ વફાદાર ન હોઈ શકે એવું મારું અંગત રીતે માનવું છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટના નાગરિકો જેઓ જણાવી રહ્યા છે કે જે પોતાની પાર્ટીનો વફાદાર નથી રહી શકતો તો તે સમાજનો પણ વફાદાર નથી રહી શકતો. આ પ્રકારની હાલ પ્રતિક્રિયાઓ મળી રહી છે. સ્પષ્ટપણે ચૂંટણીનો મોસમ જ્યારે શરૂ થાય છે ત્યારે પક્ષ પલટાનો પણ મોસમ શરૂ થાય છે. રાજકોટમાં પણ અનેક જે નેતાઓ છે તે પક્ષ પલટો કરી ચૂક્યા છે અને હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે હજુ પણ કેટલાક નેતાઓ છે તે પક્ષ પલટો કરશે, એટલે ખૂબ જ ઘાતક છે સમાજ માટે પક્ષ પલટો. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ રાજકોટના નાગરિકો આપી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ. સ્થાનીય સ્વરાજની ચૂંટણી જ્યારે શરૂ થઈ ગયું છે, પણ હવે થોડાક સમયમાં જે નેતાઓ છે એ ડિક્લેર થઈ જશે અને ખાસ કરીને જ્યારે જે નેતાઓ છે એ પચપલટું કરી લે તે લોકોને લઈને એક મોટું સમસ્યા છે. ખાસ કરીને જ્યારે ચુનાવ જીતે એ પછી કે ચુનાવ લડવાનું એ પહેલાં જે પચપલટું કરી લે એ લઈને આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે આપનું શું નામ છે ને ખાસ કરીને જે નેતાઓ પચપલટું કરી લે એ વિષયમાં શું કહેશો? જી, મારું નામ સીમાબેન છે. આજે જે તમે વિષય લઈને આવ્યા છે આ વિષય અનુરૂપે મેં એવું કહી શકું કે જે તે પાર્ટી તમને વિશ્વાસ મૂકીને આજે તમને ટિકિટ આપે છે અને જે તે પાર્ટીથી તમે જીતો તો પબ્લિક બી તમને વિશ્વાસ કરીને તમને મત આપે છે, તો તમે જે તે પાર્ટીથી લીધી હોય ને ટિકિટ તે જ પાર્ટીમાં રહો. કેમ કે અગાઉ એવું બનાવ બનેલા છે, પછી માણસ તમારા ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકે? તમે ટિકિટ બીજી પાર્ટીથી લો પછી જીતવા પછી તમે બીજામાં ભરાઈ જાઓ. આ તો જનતા સાથે ખરેખર બહુ ખોટું અન્યાય છે, કેમ કે એને તમને વિશ્વાસ કરીને આપ્યું અને તમે પલટી ગયા છો. ખાસ કરીને વાત કે સમજો હવે કોઈ પાર્ટીને જોઈને કોઈ મત આપતું હોય ને એ માણસ બીજા પાર્ટીમાં જોડાય છે તો જનતા જોડે કેટલું મોટું ફ્રોડ કહેવાય? આ બહુ મોટું ફ્રોડ કહેવાય, કેમ કે જનતા તો તમને જીતાડ્યું છે, તમારા ઉપર વિશ્વાસ મૂક્યું છે, પાર્ટી પર ઉપર વિશ્વાસ મૂક્યું છે, પ્લસ તમારા ઉપર. તો પછી તમે જે તે પાર્ટીમાં અમે ધારો કે તમને આજે મત આપી દઈએ, તમે બીજી પાર્ટીમાં જાઓ તો મારી સાથે તો અન્યાય જ છે ને. અમે તો તમને જોઈને મત આપ્યું હતું ને, એ ખરેખર અન્યાય છે જનતા સાથે. બીજા એક બેન સમજો, આપનું શું નામ છે ને જે હિસાબે લોકો મત આપે ને પછી જનતાને ફ્રોડ એટલે ધોકા આપીને જે બીજા પક્ષમાં જોતાઈ જાય તે પહેલાં જે ચુનાવ પહેલાં જ બીજા પક્ષમાં આવી જાય, શું કહેશો? મારું નામ છે સગુણાબેન સુરતી. આજે આપણે જે પણ કોઈ પણ નાગરિક, હું સામાન્ય નાગરિક છું, કોઈ પણ નાગરિકે કોઈ પણ પક્ષમાં એ લોકો જે ચૂંટે છે પછી જે એ લોકો પક્ષ પાલતું કરે છે એ તો આપણા સામાન્ય નાગરિકો વિશ્વાસ મૂકીને એ લોકો જે વિશ્વાસઘાત કરે છે એ તો અન્યાય છે. એ નહીં ચાલે. તો જે તમે પાર્ટીમાં કામ કરો છો એ પાર્ટીમાં જ રહેવું, પછી તમે પક્ષ પલટું નહીં કરવાનું. બીજા એક બેન છે એમની જોડે વાત કરું. આપનું શું નામ છે ને જે હિસાબે નેતાઓ પક્ષ પલટું કરી લે એ જનતાને કેટલું મોટો ફ્રોડ કરતા હોય? મારું નામ છે સુરતી જ્યોતિ. જનતા સાથે બહુ મોટો ફ્રોડ કરી રહ્યા છે આવા લોકો, કારણ કે અમે જનતા આપણા પર વિશ્વાસ કરે છે, મારા પર વિશ્વાસ કરે, મને જીતાય ને પછી હું પલટી મારીને બીજી પાર્ટીમાં જાઉં તે અન્યાય છે એમની સાથે. કારણ કે એમના જે સવાલો છે, એમને જે તકલીફો છે તે બધી મને કહેવાના છે, પછી હું જ પાર્ટી બદલી નાખું તો એમની સાથે બહુ મોટો અન્યાય થાય છે. અમુક વિસ્તારમાં એવું પણ થાય છે કે એક માણસ ઉપર લોકો પાર્ટી છોડીને એક માણસ પર ભરોસો કરી લીધું, પછી એ જ માણસ પાર્ટી ચેન્જ કરી લીધું. તેમાં લોકોને કેટલું કન્ફ્યુઝન અને કેટલું તકલીફ પડે? સોરી, શું? જે પણ કોઈ માણસ છે તમને જે તમારા ઉપર ભરોસો કરીને મત આપ્યો પછી તમે બીજા પાર્ટીમાં જોઈન થઈ જાઓ તો જે આમ લોકો છે જે સ્થાનિક છે એને તો તકલીફ પડે ને? હા, વળી એમને તકલીફ પડે જ ને, કારણ કે એ લોકો મારી પર વિશ્વાસ કરીને મને જીતાડે છે ને પછી હું પલટી મારી જાઉં તો એ લોકો ક્યાં જાય? એ લોકો કઈ રીતે વિશ્વાસ કરી શકે પછી ભાજપ પર કે કોઈ બી પાર્ટી પર? મેં કોઈ બી પાર્ટી જી બિલકુલ. એક બીજા બેન છે એમની જોડે, આપનું શું નામ છે ને જે હિસાબે જે પાર્ટી કે કોઈ માણસ પર ભરોસો કરીને મત આપે ને જ પાર્ટી ચેન્જ કરી લે તો શું કહેશો? મારું નામ સુરતી અશ્વિની છે. હું 13મા વોર્ડમાં ફરજ બજાવું છું અને મારું એટલું જ કહેવું છે કે આપણે પોતે જ જ્યારે આપણી પાર્ટી પ્રત્યે નિષ્ઠાવાન નહીં હોય તો જનતાની સાથે બહુ મોટો અન્યાય છે.
એટલે આપણે ભલે પાર્ટીમાં જીતીએ કે નહીં જીતીએ પણ આપણે ત્યાં જ નિષ્ઠાવાન રહીને સ્થિર રહેવું જોઈએ. જે તમારા વિસ્તારને જે પણ કોર્પોરેટર પક્ષ સ્પર્ધો કરતા એના વિસ્તારને લોકો એને જોઈને કે એના પાર્ટીને જોઈને મત આપતો હોય, પછી એ પાર્ટી ચેન્જ કરી લે કે પછી બીજામાં જતું રહે, એ લોકો જોડે કેટલું મોટું ફ્રોડ કહેવાય. એ લોકો જોડે બહુ મોટું ફ્રોડ કહેવાય, કેમ કે એ પાર્ટી આપણું કામ જોઈને અને મતલબ આપણી પાર્ટીનું કામ જોઈને આપણને જ્યારે વોટ આપતું હોય અને આપણે લોકો સાથે બહુ મોટું ફ્રોડ કહેવાય એમ. શું કહેશો આના પર, કેટલું મોટું ફ્રોડ કહેવાય? કેમ કે જ્યારે કોઈ માણસને જોઈને વોટ આપતા હોય ને પછી એ ચેન્જ થઈ જાય, કેવું કહેવાય? આપણે માણસને જોઈને જે વોટ આપીએ છીએ કે આ મારા વિસ્તારનો છે, અમારો વિસ્તારનો કોર્પોરેટર છે કે જો પણ આપણે એને લાવીએ છીએ તો એ આપણી જોડે વિશ્વાસઘાત જ કરેલો કહેવાય કે આપણે બધા નાગરિકો છે એની પર ભરોસો રાખ્યો છે કે ભાઈ આ ભાઈ છે કે મારા જે વિસ્તારના છે કે મારા જે પાર્ટીના છે, આપણે એની પર ભરોસો રાખીને આગળ વધીએ છીએ કે અમારું કામ કરશે, આગળ જતાં મને કંઈ મદદરૂપ થશે કે સમાજ માટે કંઈ કામ કરશે. પણ આ જ વ્યક્તિ છે જે આપણે ચૂંટીને લાવીએ છીએ, તે જ વ્યક્તિ પાછો જે પણ પાર્ટીમાં હોય તે પલટાવું આવી જાય છે. એ વ્યક્તિ તદ્દન વિશ્વાસઘાત કહેવાય છે, એની પર વિશ્વાસ મુકાય નહીં. જી તો બિલકુલ આ સ્થાનિક હતા જેમને કેવું છે, ખાસ કરીને જે નેતાઓને અમે મત આપીએ છીએ આ સૌથી મૂલ્ય મત કહેવાય છે, જે મત આપીએ છીએ ને એ લોકો પલટું કરી લે, પછી પાર્ટી ચેન્જ કરી લે કે ચુનાવ પહેલાં કે ચુનાવ પછી, એમાં એક મોટું વિશ્વાસઘાત કહી શકાય છે. મંતવ્યનું સુરતથી દીપક રાય. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ત્યારે લોકો પક્ષ પલટા કરે છે, ક્યાંક ને ક્યાંક સત્તા માટે થઈ કે પ્રજાના કામ માટે. જામનગર વાસીઓ પાસેથી જાણશું કે ખાસ કરીને જે અત્યારનો સમય છે, સમયમાં અત્યારે ચૂંટણી છે, ડિક્લેર થાય છે, તો ક્યાંક ને ક્યાંક ટિકિટો પક્ષમાંથી ન મળવાથી ક્યાંક ને ક્યાંક પક્ષ પલટાઓ કરે છે, એમાં શું કહેશો? સર્વપ્રથમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે પણ કોઈ વોર્ડમાં કે જિલ્લા પંચાયતની હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય, કોઈ પણ વ્યક્તિએ ક્યાંય ને ક્યાંય જનતા માટે થઈને કામ કરવાનું છે. એ પક્ષ પલટો જે એક રીતે જોવા જઈએ તો સેકન્ડરી વસ્તુ થઈ જતી હોય. યાર જનતા માટે જ જેને કામ કરવાનું છે, જનતાનો લોકપ્રિય નેતા જ્યારે વોર્ડમાંથી હોવાનો છે ત્યારે કોઈ પણ પક્ષથી એને ફરક પડવાનો જ નથી. પરંતુ મહત્વાકાંક્ષાના કારણે ને ક્યાંય ને ક્યાંય કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો છે, એની સાથે એનો વિચારો કટિબદ્ધ નથી એવું કહી શકાય. તો આજે મહત્વાકાંક્ષાના કારણે મૂળ રૂપે જે છે પક્ષ પલટો કરતા હોય છે. આજે કોઈ પણ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, કોઈ પણ પાર્ટી સાથે જે પણ વ્યક્તિ જોડાયેલો છે, આ જે પણ સરકાર જે સત્તામાં રહેવાની છે એને એક રીતે જોવા જઈએ તો 20% કે ભાઈ 25% આસપાસનો જે વોટ ફાળો છે એ ઓટોમેટિકલી ક્યાંક ને ક્યાંક સારું કામ સરકાર કરતી હોય તો મળી રહેવાનું. પણ જો અન્ય પાર્ટીનો કોઈ પણ કોંગ્રેસનો વ્યક્તિ છે એને ટિકિટ નથી મળતી તો એ કોઈ પણ સરકાર સાથે જોડાવાની પ્રયત્ન કરવાનો છે, ને સરકાર સાથે કોઈ વ્યક્તિ જોડાયેલો છે તો ક્યાંય ને ક્યાંય ટિકિટ ના આપતા હોય તો અન્ય પક્ષમાં જવાનો છે. એટલે ક્યાંય ને ક્યાંય પક્ષ પલટો જે મેન સ્વરૂપે જોવા જઈએ તો એ મહત્વાકાંક્ષાના કારણે જ થતો હોય. ખાસ કરીને અત્યારના સમય મુજબ જે ચૂંટણી આવી રહી છે તો તેને લઈ અને ક્યાંક ને ક્યાંક પક્ષ પલટાનું વધારે પડતું જોવા મળે છે કે એક પક્ષમાં પોતે વર્ષોથી હોય છે પણ ટિકિટ ન મળવાને કારણે પક્ષ પલટો કરે છે. શું કહેશો? તેમાં ઘણીવાર એવું થતું હોય છે કે પક્ષ પલટો એના માટે કરે છે કે એ ઘણીવાર એને લાભ જે આટલા વર્ષ થયા છે પણ એ લાભ ન મળ્યા હોય અને બીજી જગ્યાએ જ્યાં ટિકિટ મળશે અહીંયા કદાચ વધારે લાભ મળવાના હોય એના કારણે પણ એ કરી શકે છે. તો ટિકિટ મળે એના હાટું થઈ અને લાભ લેવા જાય છે, પણ પોતાના માટે ટિકિટ લેવા જાય છે કે હકીકતે પ્રજાની સેવા માટેના કામ કરવા માટે? ખરેખર તો એ વ્યક્તિગત ફાયદા માટે અને પોતા માટે ટિકિટ લેવા જાય છે. જ્યારે નથી મળતો ત્યારે એ પક્ષ પલટો કરે છે. જો એ પોતાના સંગઠન કે પાર્ટી સાથે જ નથી ઉભો રહેતો તો એ જનતા માટે શું ઉભો રહેશે? એટલે પક્ષ પલટો ખરેખર તો ના કરવો જોઈએ. ક્યાંક ને ક્યાંક પાર્ટીને વફાદાર રહેવાની વાત થાય છે તો પાર્ટીને વફાદાર રહેવું જોઈએ કે ટિકિટ મળે કે ન મળે પણ કોઈ કાયમી ધોરણે એને પક્ષ સાથે વફાદારી છે. જે પ્રજામાં એનો પ્રજાને લઈ અને કામની વાત કરે છે હકીકતે ક્યાંક પોતાનો સ્વાર્થ હોય કે શું કહેશો? જરૂરથી કે કોઈ પણ જે નેતા છે તે જ્યારે પણ પક્ષ પલટો કરે તો ત્યારે તે પોતાના વ્યક્તિગત લાભ હાટુ તેમજ તે જે એમની બીજા કોઈ ટિકિટના લાભ મળતા હોય તેના માટે જ પક્ષ પલટો કરતા હોય છે. કે જે કોઈ પણ વ્યક્તિ પક્ષ પલટો કરે તો જે એમના પક્ષનો જે એમની પાર્ટી છે એનો ના થયો તો તે જનતાનો તો શું થવાના, કે એમનું શું એમના માટે વફાદાર રહેશે? ક્યાંક ને ક્યાંક જનતાને વફાદાર રહેવાની વાત આવે છે તો જનતાને વફાદારી રહેવા માટે થઈ અને સત્તા ઉપર હોવું જરૂરી છે. સત્તા ઉપર રહેવું જરૂરી છે પણ આ પક્ષ પલટો વસ્તુ એવી છે કાલ સવારે એક ઉમેદવાર જીતે ચૂંટણી, જનતાના કામ કરે, રોડ રસ્તા જે પાણી વેરો જે કામ કરે ને જે પક્ષમાં ટિકિટ ન મળે તો તાત્કાલિક બીજા પક્ષમાં આવ્યો જાય છે, તે ખરેખર અન્ય નથી, ખોટું છે આ વસ્તુ.
તો ક્યાંક ને ક્યાંક પ્રજાના કામની વાત કરવામાં આવે તો પ્રજાના કામ થવા જોઈએ, કે પ્રજાના કામ માટે થઈ અને એ પક્ષ પલટો કરે છે, પણ ક્યાંક ને ક્યાંક પોતાનો સ્વાર્થ પણ ભેગો જોડાયેલ છે. હા, એ વાત બરાબર જ છે ને કે ભાઈ ગમે કોઈ પણ પાર્ટી છે એ ઘણા બધા સમયથી ત્યાં કામ કરતો હોય છતાં એને લાભ ન મળતો હોય અને ત્યાં લાભ દેખાય તો એના માટે એ પક્ષ પલટો કરી નાખે, પણ હકીકત એ વાત બરાબર નથી. કેમ કે વારા પરથી વારા અને વારા સમય લાગે ત્યારબાદ તેનું કામ વ્યવસ્થિત અને પૂર્ણ થાય છે, પણ પોતાના અંગત લાભ સાટું જો એ પક્ષ પલટો કરી નાખે તો એ નિંદનીય છે. તો ક્યાંક ને ક્યાંક જામનગરની જનતા કહેવા માંગે છે કે જ્યારે પક્ષ પલટો કરવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક પક્ષના વફાદાર નથી, તો એવા લોકો જનતાના શું પ્રશ્નો સોલ્વ કરશે કે એવું કહેવા માંગે છે. તો ક્યાંક ને ક્યાંક જે પક્ષમાં હોય એ પક્ષને વફાદાર રહી અને એમાં જ એને રહેવું જોઈએ એવું જામનગરની જનતા કહી રહી છે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ સિટી પલ્સમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.